વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુર જિલ્લાના ટેટાટ પાસ વિદ્યાર્થીઓ દ્વારા નિવાસી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તો આ અંતર્ગત શિક્ષકોની કાયમી ભરતી માટેની માંગ કરવામાં આવી છે. આજરોજ છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે છોટાઉદેપુર જિલ્લાના ટેટાટ પાસ વિદ્યાર્થીઓ દ્વારા પહોંચીને જિલ્લા કલેક્ટરને સંબોધીને એક આવેદનપત્ર નિવાસી કલેક્ટરને આપવામાં આવ્યું હતું, જેમાં ઉમેદવારો દ્વારા કાયમી ભરતી શિક્ષકોની કરવામાં આવે જે માટેની માંગ કરવામાં આવી છે. તો સાથે ગુજરાતના દરેક જિલ્લામાં આવા શિક્ષકોને 11 માસના કરાર આધારિત ભરીને આવનાર પેઢીનું શિક્ષણ ખતમ કરવાનું કાવતરું હોય તેમ જણાઈ રહ્યું છે. જેમ કે 11 માસના કરારવાળા શિક્ષકોને જવાબદારી વગરનું શિક્ષણ કાર્ય કરીને બાળકોને ખૂબ મોટો અન્યાય થવાનો છે. શિક્ષણ કાર્ય બાદ પરીક્ષા પેપર તપાસવાના પરિણામ તૈયાર કરવા આ બધી કામગીરી 11 માસ પછી કોણ કરશે તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. અને પુનઃ કાયમી ભરતી કરવા માટે સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના ટેટાટ ઉમેદવારો દ્વારા માંગ પણ કરવામાં આવી છે. ટેટાટ પાસ ઉમેદવાર વર્ષોથી જે કાયમી ભરતી નથી થઈ અને વારંવાર જે યોગ્યતાના માપદંડો પણ જે એક પાણીના રીલાની માફક બદલાયા કરે છે, તો સરકાર વારંવાર આવા માપદંડો બદલ્યા છે, છતાં અમે અમારી જે કસોટી કહેવાય એમાં યોગ્ય રીતનો પાસ થયા છે. અને એના પછી અમે કાયમી ભરતી માટેની માંગણી વારંવાર કરીએ છીએ. લાસ્ટ ટાઈમ પણ અમે 4 મહિના પહેલા પણ આવેદનપત્ર લગભગ આપ્યું અને એવી સ્થિતિની અંદર પણ સરકાર હજી કોઈ અમારા માટે કાયમી ભરતીનું કંઈક એંધાણ દેખાતું નથી. તો તેવી સ્થિતિમાં અમારી નમ્ર વિનંતી એ છે કે કાયમી ભરતી મોટા પાયે થાય અને ક્રમશઃ ભરતી થાય, જેથી કરીને જે પણ ઉમેદવાર પરીક્ષા પાસ કરી છે અને યોગ્યતા ધરાવે છે એમને એક શિક્ષક બનવાની તક મળે. અમારે એક જ સપનું છે કે કાયમી શિક્ષક અમે બનીએ, અને સપનું સાકાર કરવા માટે ઘણા બધા વર્ષો પછી પરીક્ષા આવી અને પરીક્ષાનું પ્રિપરેશન કર્યા પછી અમે ઘણા બધા મહામહેનતે પરીક્ષા પાસ કરી છે. આર્થિક રીતનો અમારો ઘણો બધો વિસ્તાર પછાત છે અને એમાં અમે બધા જ તકે વર્ગ આવીએ છીએ. તો એવી સ્થિતિમાં અમે ઘણા બધા પેટે પાટા બાંધીને અભ્યાસ કર્યો છે. અમારા મમ્મી પપ્પાઓના પણ એવા જ સપના છે કે અમારો છોકરો કંઈક અમારા ઘરનું એક આર્થિક ઉપાર્જનનું સાધન બને, અને એના માટે અમને ભણાયા છે. તો તેવી સ્થિતિની અંદર સરકાર જો કાયમી શિક્ષક બનવાનું અમારું સપનું પૂરું જ ના થવા દે તો અમારા વર્ષોના વર્ષો પણ બગડે છે અને વર્ષોથી મહેનત કરેલી જે ડિગ્રીઓ કહેવાય એ ડિગ્રીઓ પણ એક ફાઇલનું સુશોભન માટે ડેકોરેશન સ્વરૂપે મૂકી હોય એવું જ કંઈક દેખાઈ રહ્યું છે. અને સરકાર વારંવાર નવા કાયદાઓ બનાવે. એમાં આજે જ કંઈક સમાચારમાં સાંભળવા મળ્યું કે હવે 16 વર્ષથી નાની ઉંમરના જે કોઈ પણ વિદ્યાર્થી હશે એને પણ ટ્યુશન મોકલવું એ દંડને પાત્ર ગણાશે. સ્વાભાવિક વસ્તુ છે કે જે પણ ભારણ છે સરકાર વિદ્યાર્થી પ્રત્યેનું એ ઉઠાવવા માટેનો આ પ્રયત્ન એક બહુ સારો કહેવાય, પરંતુ તેવી સ્થિતિની અંદર જે પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા કે પછી કેટલાક શિક્ષકો જે કાયમી શિક્ષક બની નથી શક્યા તેવા શિક્ષકો ટ્યુશન કરાવે છે, તો એવા ટ્યુશનોનું જે એક પ્લેટફોર્મ કહેવાય એ આખું છીનવાઈ જવાનું છે. તો આવી સ્થિતિમાં અમારા માટે એ પણ એક મોટો પડકાર છે કે આવી સ્થિતિમાં અમે અમારા ફિલ્ડમાં હવે શું કરી શકીએ, કેમ કે વર્ષોથી અમે ખેતી તો કરી નથી, એટલે ખેતરનું કામ બરાબર ફાવતું પણ નથી, કેમ કે અમે બધું જ ભણવા પાછળ સમય બગાડ્યો છે. તેવી સ્થિતિમાં અમારું દૂધમાં અને દહીંમાં પગ રાખીને જીવન જીવવું, આ એક કઠોર પરિસ્થિતિમાં જીવન જીવવું, એના કરતા અમને એવું લાગે છે કે કાયમ માટે સરકાર ભરતી કરવા જ ના માંગતી હોય તો ગાઈડલાઇન્સ જે રીતના કાયદાઓ બનાવીને બહાર પાડે છે એ રીતનો ચોખ્ખા મોઢે અમને બહાર પાડી દે કે શું કરવા માંગે છે, તો અમને ચોક્કસ ખ્યાલ આવે ને. કેમ કે આવી સ્થિતિની અંદર અમને લાસ્ટ ટાઈમ પણ એવું જ કીધું કે કાયમી ભરતી માટેના અમે પ્રયત્નો ચાલુ છે અને કેલેન્ડર વાઇઝ ભરતી થશે, આવું ડિબેટોમાં થયા જ કર્યું છે. તો ડિબેટ થયા પછી આવું વારંવાર જે પણ સરકાર છે એ બોલે છે, તો કેટલા ટાઈમ લાગશે, કયા સમયની અંદર ભરતી થશે, એનું જાહેરનામું શું આવશે, એનો એમને ટૂંકા સમયની અંદર જીવન કંઈક હોય એ જવાબ મળે એવી સરકારને અમારી નમ્ર વિનંતી છે. હું ટેટાટ પાસ ઉમેદવાર છોટાઉદેપુર. આજ રોજ તારીખ 19/1/2024 ના રોજ અમે છોટાઉદેપુર જિલ્લામાં કલેક્ટર કચેરીમાં કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપવા માટે જઈ રહ્યા છીએ. આવેદન એટલા માટે આપીએ છીએ કે ઘણા બધા અમે આંદોલનો કર્યા છે, છતાંય અમારી કાયમી શિક્ષકોની ભરતી કરેલ નથી, અમારી માંગણીને પૂર્ણ કરેલ નથી. એટલે આજે અમે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપવા આવી રહ્યા છીએ. કારણ કે અમે ઘણી મહેનત કરી છે અને નવી શિક્ષણ નીતિ પ્રમાણે પણ નવી શિક્ષક નીતિમાં એ જ કીધું છે
કે બાળકનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. સાહેબ, સર્વાંગી વિકાસ કઈ રીતના થાય? બાળકોને જો વિષયવાર શિક્ષકોની ભરતી કરવામાં આવે તો જ પૂરતું જ્ઞાન અને નોલેજ મળી રહે, તો જ બાળકનો સર્વાંગી વિકાસ થાય અને જે ભારત દેશનો ભાવિ નાગરિક છે એ રીતના તૈયાર થાય, બાકી તૈયાર થાય નહીં. અને જો 11 માસ આધારિત જ શિક્ષકની ભરતી કરશે તો ભાવિ નાગરિક કોઈ દિવસ તૈયાર નહીં થાય. એટલે અમારી એક જ માંગણી છે કે કાયમી શિક્ષકની મોટા પાયે ભરતી કરે.